આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી પાણી છવાયા છે। નદી નાળા તળાવોમાં નવા નીર જોવા મળ્યા છે। દાહોદના તમામ રસ્તાઓ પર પાણીથી તરબોળ થયા હોય તો બીજી તરફ સ્માર્ટ સિટી બનાવવામાં આવેલા જે સ્માર્ટ રસ્તા છે ત્યાં વરસાદી પાણી ઉભરાતાની સાથે સ્માર્ટ સિટીની કામગીરી પર અનેક સવાલો પણ ઊભા થયા છે। દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં ગલી મોહલ્લા સોસાયટી અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી જ પાણી જોવા મળ્યા છે। ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। દાહોદમાં 7 ઇંચથી વરસાદ પડતા સર્વત્ર પાણી જ પાણી। અહીંયા આગળ આ વરસાદ આવવાના કારણે રતલામી સેવ ભંડારની સામે મારી દુકાન છે, ત્યાં આગળ આટલું બધું પાણી ભરાઈ ગયું છે। અહીં કઈ વ્યવસ્થા નથી, ગટરો પણ બંધ પડેલા છે, કોઈ ગટર ખોલવા આવી નથી રહ્યું, કોઈ પાણી કાઢવા નથી આવી રહ્યું। દુકાનમાં પાણી ભરાઈ ગયું છે અને મારી દુકાનનું આટલું બધું નુકસાન થયું છે। બધા બોક્સ ભીના થઈ ગયા છે, બધા મશીનો મારા ખરાબ થઈ ગયા છે। હવે આની ભરપાઈ કોણ કરવાનું? નગરપાલિકાને ખબર છે વરસાદ આવવાનો છે, તો પહેલાથી આ બધી વ્યવસ્થા કરીને રાખવી જોઈએ ને એમને। આપનું નામ? મારું નામ મીનાક્ષી કારા છે અને મારી શોપનું નામ છે ન્યૂ ઉમંગ ટ્રેડર્સ, રતલામી સેવ ભંડારની સામે સ્ટેશન રોડ એરિયા છે।